નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી। તો આ સપ્તાહની આપણે જો વાત કરી લઈએ તો સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં મજબૂતી આવતી દેખાય, પણ આખું સપ્તાહ આપણે ઓવરઓલ જોઈએ તો ઉતાર ચઢાવનું રહ્યું અને સાપ્તાહિક ધોરણે બજાર ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા છે। તો કઈ રીતનું ક્લોઝિંગ સાપ્તાહિક ધોરણે આવતું જોવા મળ્યું છે એના ઉપર જો નજર કરી લઈએ, સેન્સેક્સની જો આપણે વાત કરીએ તો 0.74% દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે અને 81,721 ઉપર સેન્સેક્સ બંધ થયો છે। નિફ્ટીની વાત કરીએ તો સાપ્તાહિક ધોરણે 0.67% દબાણ બન્યું છે, 24,853 ઉપર ક્લોઝિંગ છે। મિડ કેપની જો વાત કરીએ તો 0.65% દબાણ છે અને 56,687 ઉપર મિડ કેપનું ક્લોઝિંગ છે। બેંક નિફ્ટી જે છે ત્યાં આપણે ફ્લેટ ટુ પોઝિટિવ ક્લોઝિંગ થતા જોઈ શકીએ છીએ, 0.08% જેટલી જ મજબૂતી બની છે, 55,398 ઉપર નિફ્ટી બેંકનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ। તો આપણે ઇન્ડાઇસીસની વાત કરી તો થોડા દબાણ સાથે માર્કેટ બંધ થતા દેખાયા છે, પણ આની વચ્ચે કયા સેક્ટરમાં કેવું પરફોર્મન્સ રહ્યું છે આ સપ્તાહ દરમિયાન એની જો વાત કરી લઈએ, આ સપ્તાહના વધનારા સેક્ટર્સ કયા રહ્યા એ જોઈ લઈએ તો નિફ્ટી રિયલ્ટીમાં 2.66% ઉછાળો આવતો દેખાયો છે। આ નિફ્ટીની જે ડિફેન્સ સેક્ટરનો ઇન્ડાઇસિસ છે એમાં 1.75%ની મજબૂતી બની છે। નિફ્ટી પીએસયુ બેંકમાં એક સારી મજબૂતી બની છે અને નિફ્ટી મેટલ પણ મજબૂત થતા આપણને જોવા મળ્યા છે। ઘટનારા સેક્ટર કયા રહ્યા, હવે જો એના ઉપર પણ આપણે નજર કરી લઈએ તો ઘટનારા સેક્ટર આ સપ્તાહમાં જે રહ્યા છે એમાં નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં સૌથી વધારે ઘટાડો આવતો દેખાયો છે, ત્યારબાદ નિફ્ટી ઓટોમાં પણ ઘટાડો આવ્યો છે, નિફ્ટી આઈટીમાં પણ આ સપ્તાહમાં દબાણ બન્યું છે અને નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં પણ આ સપ્તાહમાં દબાણ બનતું આપણે જોયું છે। તો હવે સેક્ટરની તો આપણે વાત કરી લીધી, હવે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ અને આ સપ્તાહના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લેશું। ટોપ ગેનર્સથી શરૂઆત કરીએ તો આ સપ્તાહનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યું છે બીઈએલ 5.47%ની મજબૂતી સાથે। ત્યારબાદ એચડીએફસી લાઈફમાં મજબૂતી બની છે, લગભગ 4%ની આસપાસની મજબૂતી એચડીએફસી લાઈફની અંદર અને ટાટા સ્ટીલ 4.5% જેવો મજબૂત આ સપ્તાહમાં થયો છે। આ ઉપરાંત બજાજ ઓટોમાં પણ 3% મજબૂતી આ સપ્તાહમાં આપણને બનતી જોવા મળી છે। તો આ વીકના ટોપ ગેનર્સ રહ્યા છે। હવે વીકલી ટોપ લૂઝર કયા રહ્યા છે એ પણ જોઈ લઈએ। ગ્રાસિમના કાઉન્ટરમાં આ સપ્તાહમાં 5.16%નું દબાણ બન્યું છે, મારુતિ સુઝુકીમાં 4.17%નું દબાણ બન્યું છે, એમએનએમના કાઉન્ટરમાં જોઈ લો 3.92%નું દબાણ અને ઇટરનલ એટલે કે ઝોમેટોમાં 3.34%નું દબાણ આ સપ્તાહ દરમિયાન બનતું આપણને જોવા મળ્યું છે। તો આ આપણે ટોપ ગેનર્સ ટોપ લૂઝર્સ પણ જોઈ લીધા। હવે આપણે આવતા સપ્તાહ માટેની રણનીતિ બનાવીશું અને આ માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાયા છે। જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આપણે નિફ્ટીથી શરૂઆત કરીએ તો આ સપ્તાહની જો વાત કરીએ તો ઉતાર ચઢાવનું સપ્તાહ રહ્યું। સપ્તાહને અંતે શુક્રવારે માર્કેટમાં મજબૂતી આવી અને સાપ્તાહિક ધોરણે માર્કેટમાં દબાણ બન્યું છે। નિફ્ટીનું ક્લોઝિંગ જે છે એ 24,800ની ઉપર આ સપ્તાહમાં આપણે જોયું છે, તો 24,853નું એક્ઝેક્ટલી ક્લોઝિંગ છે। નિફ્ટીને તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતા સપ્તાહ માટે નિફ્ટી પર કેવી સ્ટ્રેટેજી બનાવવાની રહેશે? સૌથી પહેલા જે રીતે નિફ્ટીમાં જે મૂવ આવ્યો છે એ ગઈકાલે જ્યારે એક્સપાયરી હતી એ ગઈકાલે જ એક્સપેક્ટેડ હતો, બટ બીકોઝ ઓફ એક્સપાયરી આપણને એ મૂવ જોવા ન મળ્યો। બટ ઓવરઓલ ગઈકાલના સેશનથી આજ સુધીની વાત કરીએ તો ગઈકાલે જે 21 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ હતી ડેલી ચાર્ટ પર નિફ્ટીમાં, ત્યાંથી આપણને એક રિવર્સલ જોતા દેખાય તો એ લેવલ અલાઇન થઈ રહ્યા 24,500-600 ના હતા અરાઉન્ડ મે ના સ્ટાર્ટિંગમાં મહિનામાં આપણે જોયા હતા બ્રેકઆઉટ લેવલ્સ, અને ત્યાંથી જ આપણે આજે કન્ટિન્યુ અને સારું એવું અરાઉન્ડ 250 પોઈન્ટ જેટલું આપણે ગેઇન્સ જોયું છે આજના દિવસમાં। તો નેક્સ્ટ વીક માટે બાય એન્ડ ડિપ્સ જ રહેશે અરાઉન્ડ કરંટ લેવલ જે છે ત્યાંથી અગર નિફ્ટી આપણને 24,800 ને 900, 24,800 અને 24,900 ના ઝોનમાં મળે છે તો બાય કરવાની જ સલાહ છે। સ્ટોપ લોસ 25,250 નો રહેશે। અહીંયા આગળથી બાય એન્ડ ડિપની સલાહ નિફ્ટી ઉપર બની રહી છે। જીગરજી, આપે જણાવ્યું છે 24,800થી બાય કરવાનું છે, સ્ટોપ લોસ અને ટાર્ગેટ ફરી એકવાર જણાવી શકશો?
સૌથી પહેલા જે નિફ્ટીનું ફ્યુચર છે બાઇંગ રેન્જ રહેશે 24,800 થી લઈને 24,900 ની રેન્જમાં મળે તો બાય કરવાનું છે. સ્ટોપ લોસ રહેશે 24,600 નું અને ટાર્ગેટ રહેશે 25,250 નું. કે નિફ્ટી ફ્યુચરને બાય કરીને ચાલવાની સલાહ છે. એની બાઇંગની રેન્જ જે છે 24,800, 24,900ની, 24,600નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને 25,250નો ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો આ અહીંયા આગળથી નિફ્ટી ફ્યુચરમાં બાઇંગની સલાહ બની રહી છે. અને જીગરજી, બેંક નિફ્ટીની પણ વાત કરી લઈએ તો બેંક નિફ્ટી આપણે સાપ્તાહિક ધોરણે જે ફ્લેટ બંધ થતા જોયું છે, તો બેંક નિફ્ટી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? બેંક નિફ્ટી જે રીતે સ્ટ્રક્ચર છે એ રીતે સેમ નિફ્ટીમાં પણ જોવામાં આવ્યું છે. ગઈકાલે 21 દિવસની એક્સપોનેન્શિયલ આગળ રિવર્સલ જોવા મળ્યું હતું અને એક્ઝેક્ટલી એ જે લેવલ્સ હતા એ અલાઇન થઈ રહ્યા છે. 17 એપ્રિલના ગેપ અપ ઓપનિંગ હતું એની સાથે અને સાથે પીવટના પણ સપોર્ટ હતા. અવરલી ચાર્ટ ઉપર આપણને હિડન બુલ ડાયવર્જન્સ પણ દેખાઈ રહ્યું હતું. તો આની અંદર નેક્સ્ટ વીક માટે પણ બાઇંગની જ સલાહ રહેશે. બાઇંગની જે રેન્જ છે બેંક નિફ્ટી ફ્યુચરની, એ કરંટ ક્લોઝિંગ સમવેર નિયર 55,520 છે. એટલે નેક્સ્ટ વીક માટે 55,450 થી લઈને 55,550 સુધી મળે તો બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 55,000 નો રહેશે અને ટાર્ગેટ 56,200 નો રહેશે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ બાય કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી જીગરજીની બનતી દેખાઈ રહી છે. બેંક નિફ્ટી માટે ધ્યાને રાખવાના લેવલ 55,450થી લઈને 55,550ની રેન્જમાં તમે બેંક નિફ્ટીને બાય કરીને ચાલી શકો છો. 56,200નો ટાર્ગેટ, 55,000નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો આ સલાહ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર બાઇંગ તરફ રહેવાની બનતી દેખાઈ રહી છે. જીગરજીની સ્ટ્રેટેજી આપણે જાણી છે. હવે અન્ય નિષ્ણાતો ખાસ નિફ્ટી માટે કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. શરૂઆત કરીએ rachnawaidya.inના રચના વૈદ્યની સ્ટ્રેટેજીથી. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,000નો અને સ્ટોપ લોસ 24,750નો રાખવાની સલાહ રચના વૈદ્ય તરફથી મળતી દેખાઈ રહી છે. હવે આપણે નજર કરી લઈએ મીરાએ એસેટ શેરખાનના જતીન ગેડિયાએ કઈ રીતની સલાહ આપી છે. એમણે પણ નિફ્ટીને ખરીદીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,100નો અને સ્ટોપ લોસ 24,700નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી. તો તમામ નિષ્ણાતો એક પોઝિટિવ વ્યૂ આવતા સપ્તાહ માટે રાખીને ચાલી રહ્યા છે નિફ્ટીને માટે. તો આપણે અહીંયા આગળથી નિફ્ટીની સ્ટ્રેટેજીની તો વાત કરી છે. હવે આપણી સાથે જીગરજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોકની ચર્ચાની અંદર આગળ વધીએ. જીગરજી, ડિફેન્સ સેક્ટર એક સતત મજબૂતી બતાવી રહ્યું છે. આ સપ્તાહમાં પણ ડિફેન્સ સેક્ટર મજબૂત રહ્યું છે. જ્યાં બીએલનું કાઉન્ટર આપણે જોઈએ નિફ્ટીના ટોપ ગેનરમાં સમાવેશ થયો છે. 5.47% જેવી મજબૂતી બની છે. આ ઉપરાંત પણ ઘણા નિફ્ટીના કાઉન્ટર એવા રહ્યા કે જ્યાં આપણને એક સારી મજબૂતી આવતી દેખાય છે. બીડીએલ જેવા કાઉન્ટર એક આપણને મજબૂતી તરફ રહેતા દેખાયા છે. પણ કોચિન શિપયાર્ડનું કાઉન્ટર જે છે ત્યાં આ સપ્તાહ દરમિયાન ઘટાડો બન્યો છે. તો બીઈએલ પર આપની કઈ રીતની સલાહ રહેશે? કોચિન શિપયાર્ડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને આ સિવાય જો અન્ય કાઉન્ટર ઉપર આપની સલાહ હોય તો અમને એ પણ જણાવશો ડિફેન્સ સેક્ટરને રિલેટેડ. સૌથી પહેલા તો બીએલ ની અંદર જે રીતે વન સાઇડેડ મૂવ જોયો છે એના પછી તો આ લેવલ્સ ઉપર ફ્રેશ લોંગ્સ એડવાઇઝેબલ નથી. અને બીજી વસ્તુ, અગર ઓલરેડી કોઈના બાય હોય તો 370 નો એસએલ આપણે ટ્રેલ કરીને ચાલી શકીએ છીએ. જેમ 15 પોઈન્ટ ઉપર જાય છે એસએલ ટ્રેલ કરવું પડશે અને મોસ્ટ પ્રોબેબલી અરાઉન્ડ 400 સુધીના લેવલ્સ આવે તો પ્રોફિટ કમ્પ્લીટલી પૂરું 100% બુક કરવાની સલાહ રહેશે બીએલમાં. વેરેસ કોચિનની વાત કરીએ, કોચિન જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે ચાર્ટનું, એમાં અગેન જે ક્રિટિકલ રેઝિસ્ટન્સ હતો 2180 નો કરંટ વીકમાં આપણે ત્યાંથી જ રિજેક્શન જોયું છે. એટલે આની અંદર નેક્સ્ટ વીકમાં અગર ડેલી ક્લોઝિંગ 2180 ની ઉપર આવે છે તો બાય કરવાની સલાહ રહેશે. ટાર્ગેટ આપણે લઈને ચાલશું અરાઉન્ડ 2,500 સુધીનો ટાર્ગેટ દેખાઈ રહ્યા છે અગર ક્લોઝિંગ ઉપર આવે છે તો. અને સ્ટોપ લોસ આપણે લગાડીને ચાલશું 1950 ની નીચે.
ઓકે, તો અહીંયા આગળથી આપણે જો બીએલની વાત કરીએ તો બીજીએલની અંદર નવી બાઇંગની સલાહ નથી. જો તમારી પાસે પોઝિશન છે તો તમે 370ના સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરો અને 400 સુધીના લેવલ્સ મળે છે તો કમ્પ્લીટ પ્રોફિટ બુક કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ બીએલ માટે સલાહ છે. અને કોચિન શિપયાર્ડ માટે 2180ની આસપાસના લેવલ્સ મળે છે તો બાય કરીને ચાલવાની સલાહ છે. 2500ના ટાર્ગેટ, 1950નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ જે મોટા મૂવર્સ છે ડિફેન્સ સેક્ટરના સપ્તાહના, તેના અંગે આપણે ખાસ કરીને ચર્ચા કરી છે. આ ઉપરાંત રિયલ એસ્ટેટના સ્ટોકમાં પણ આપણને ઇન્ડેક્સ, રિયલ એસ્ટેટ ઇન્ડેક્સની જો વાત કરીએ તો એ મજબૂતી તરફ જતો દેખાયો આ સપ્તાહમાં. આપણે ખાસ કરીને મહારાષ્ટ્રની નવી જે હાઉસિંગ પોલિસી છે એ પણ આવતા જોઈએ અને મહારાષ્ટ્ર અને મુંબઈને લગતા જે ડેવલપર્સ છે એમાં એક સારી મજબૂતી આવી હતી. આ ઉપરાંત ડીએલએફ જેવા કાઉન્ટર પણ મજબૂત રહ્યા હતા અને ઓબેરોય રિયલ્ટી છે એ તમામ આપણને એક સારી મજબૂતી દર્શાવી રહ્યા હતા. રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી કઈ રીતનું આપની સલાહ બની રહી છે? રિયલ એસ્ટેટમાં બે સ્ટોક પસંદ આવી રહ્યા છે. ઓબેરોય રિયાલિટી છે, જે રીતે વીકલીમાં સ્ટ્રક્ચર છે, ડાયવર્જન્સ દેખાઈ રહ્યું છે અને ઘણા ટાઈમથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો. 1700 થી લઈને અપ્રોક્સિમેટલી 1500ના લેવલ્સ હતા અને કરંટ વીકમાં આપણાને જે ક્લોઝિંગ મળી છે 1700ના ઉપર મળી છે. એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર એક સારું એવું મોમેન્ટમ જોવા મળી શકે છે. અરાઉન્ડ 1850ના ટાર્ગેટ્સ લઈને ચાલશું અને સ્ટોપ લોસ આપણે લગાડશું 1650ની નીચે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. આ પહેલો સ્ટોક છે. બીજો છે ગોદરેજ પ્રોપર્ટીઝ છે. ગોદરેજ પ્રોપર્ટીઝમાં અગેન સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે અને ઓવરઓલ જે વીકલી ચાર્ટ છે અગેન ત્યાં મલ્ટિપલ બોટમ્સ દેખાઈ રહી છે 1900 થી 2000ના ઝોનમાં અને એના પછી રિવર્સલ પણ દેખાઈ રહ્યું છે. તો આને પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે આપણે અરાઉન્ડ 2000ની નીચે રાખશું અને ટાર્ગેટ જે છે એ 2450 થી લઈને 2500ના રાખશું. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટી અને ઓબેરોય રિયલ્ટી આ બંને સ્ટોક્સની અંદર તમે રિયલ એસ્ટેટમાંથી બાઇંગ કરીને ચાલી શકો છો તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. ઓબેરોય રિયલ્ટી માટે સ્ટોપ લોસ 1650નો તમારે ધ્યાને રાખવાનો રહેશે અને ગોદરેજ પ્રોપર્ટીની જો અહીંયા આગળથી વાત કરી લઈએ, અહીંયા આગળ પણ 2450થી લઈને 2500ના ટાર્ગેટ, 2000નો સ્ટોપ લોસ રાખીને બાઇંગ તરફ રહેવાની સલાહ બની રહી છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે રિયલ એસ્ટેટ સેક્ટરની. ઓટો સેક્ટરની વાત કરીએ, અહીંયા આ સેક્ટર સ્પેસિફિક જોઈએ તો દબાણ બનતું દેખાયું હતું પણ બજાજ ઓટોનું કાઉન્ટર આપણને 3% જેવું મજબૂત થતું દેખાયું છે. તો એમએનએમ જેવા કાઉન્ટર જે છે ત્યાં આપણને લગભગ 4%ની આસપાસનું દબાણ છે. મારુતિ સુઝુકીમાં 4% કરતાં વધારેનું દબાણ બનતું દેખાયું છે. તો ઓટો સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો જીગરજી? ઓટો સેક્ટરમાં કરન્ટલી બજાજ ઓટોનું સ્ટ્રક્ચર જે છે ચાર્ટનું એ ઘણું સારું છે. વીકલી ચાર્ટ ઉપર કન્સોલિડેશન થયા પછી પ્રીવિયસ વીકમાં બ્રેકઆઉટ આવેલું લેવલ્સ હતા 8300ના અને કરન્ટલી આપણે સમવેર નિયર 8740ના આગળ ક્લોઝિંગ આવી છે. તો આની અંદર પણ બાય ઓન ડિપ્સની જ સ્ટ્રેટેજી રહેશે. કરંટ ભાવેથી 8500 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ આપણે 8100ની નીચે રાખશું અને ટાર્ગેટ જે રહેશે એ સૌથી પહેલો ટાર્ગેટ છે 9300 અને બીજો છે 9400. ઓકે, તો બજાજ ઓટો માટે 9300, 9400, 9300, 9400ના ટાર્ગેટને ધ્યાને રાખીને તમે બાઇંગ તરફ રહી શકો છો. તો આ એક સલાહ અહીંયા આગળથી ઓટો સેક્ટરમાંથી બનતી દેખાઈ રહી છે. એચડીએફસી લાઈફનો સ્ટોક 4% જેવો મજબૂત આ સપ્તાહની અંદર થતો આપણને દેખાયો છે. તો એની વાત કરી લઈએ અને એસબીઆઈ લાઈફ પણ આમ તો મજબૂતી સાથે જ આ સપ્તાહમાં ક્લોઝ થયો છે, 0.5% જેવી મજબૂતી. તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે, કયા સ્ટોક પર? ઇન્સ્યોરન્સમાં એસબીઆઈ લાઈફ સારો લાગી રહ્યો છે. જે રીતે ઇન ટર્મ્સ ઓફ ચાર્ટ અગર આપણે જોઈએ તો આની અંદર બાઇંગ કરવાની જ સલાહ રહેશે એસબીઆઈ લાઈફમાં. ઘણા 3 થી 4 વીકથી જોઈએ તો આપણે કન્સોલિડેશન ચાલી રહ્યું હતું અપ્રોક્સિમેટલી 1750ના રેન્જથી લઈને 1700ની રેન્જમાં અને કરન્ટલી ક્લોઝિંગ ઉપર આવી છે. તો આની અંદર પણ આપણને નેક્સ્ટ વીક સારો મૂવ જોવા મળી શકે છે. કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ આપણે રાખશું 1730ની નીચે અને ટાર્ગેટ લઈને ચાલશું. સૌથી પહેલો રહેશે 1860 અને બીજો રહેશે 1870. જીગર પટેલ આજે આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, આપનું પણ બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને સૌથી પહેલા હવે આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આવતા સપ્તાહ માટે કયા સ્ટોક પર બની રહી છે તમારી પસંદગી?
સૌથી પહેલી પસંદગી છે સાયન્ટ છે, આઈટી સ્ટોક છે. તો આની અંદર જે રીતે સ્ટ્રક્ચર છે, ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બની રહ્યું છે લોઅર લેવલ્સથી, અને જે ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બની રહ્યું હતું એ સમવેર નિયર 1200 થી 1220 ઝોનમાં બન્યું છે, અને આ પર્ટિક્યુલર લેવલ અલાઇન થઈ રહ્યા છે પ્રીવિયસ બ્રેકઆઉટ હતા 2021 એટલે સારું એવું સપોર્ટ છે, હિસ્ટોરિકલ સપોર્ટ છે આ. તો આની અંદર બાઇંગ કરવાની સલાહ છે. કરંટ લેવલથી આપણે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 1250 ની નીચે રહેશે અને ટાર્ગેટ 1425 નો રહેશે. ઓકે, તો સાયન્ટ પર પહેલી સલાહ જીગરજીની બનતી દેખાઈ રહી છે. ખરીદારી કરીને ચાલો 1250નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ જે છે 1425ના અહીં આકૃતિ બનતા દેખાઈ શકે છે. તો સાયન્ટ ઉપર ખરીદી કરીને ચાલો. અને જીગરજી, બીજી પસંદગી આપની કઈ રહેશે? સેકન્ડ છે રેલવેઝમાંથી છે. રેલવેમાં કરંટ વીકમાં તો પુલબેક દેખાયું છે, પણ એક વીક છોડ્યા પહેલા જે મુવમેન્ટ આવી હતી એના પછી આરવીએનએલ ની અંદર સારો બ્રેકઆઉટ દેખાયો હતો. લેવલ્સ હતા 380 ના, અને કરન્ટલી વીકમાં આપણે 450 ના હાઈસ જોયા, પછી એક પુલબેક દેખાઈ રહ્યું છે આની અંદર, અને પુલબેક એક્ઝેક્ટલી પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોનના આજુબાજુમાં જ આવી રહ્યું છે. સલાહ છે કરંટ ભાવેથી અગર નીચે 385 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે એ આપણે 365 ના નીચે લગાડશું અને ટાર્ગેટ 450 ના રહેશે. ઓકે, તો આરવીએનએલ રેલ વિકાસ નિગમમાં ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે 385ના સ્તરોથી, એટલે થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો. 365નો સ્ટોપ લોસ અને 450ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. તો જીગરજીની પસંદગીના બે સ્ટોક આરવીએનએલ અને સાયન્ટ આવતા વીક માટે અહીં આગળથી બનતા દેખાઈ રહ્યા છે. હવે આપણે અન્ય સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. જીગરજી, બેંકની વાત કરી લઈએ તો જે રીતે બેંક નિફ્ટી આપણને ફ્લેટ રહેતો દેખાયો છે, મોટાભાગની બેંકમાં એ જ સ્થિતિ આપણને દેખાઈ રહી છે, ફ્લેટ ક્લોઝિંગ. ઇન્ડસઇન્ડ બેંક એક આપણને 2% મજબૂતી સાથે બંધ થતી દેખાય છે. બાકી આપણે એચડીએફસી બેંકની વાત કરીએ તો ફ્લેટ આ સપ્તાહમાં રહી છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં 5% જેવું દબાણ બનતું દેખાયું છે. એસબીઆઈમાં પણ આપણે લગભગ 5%ની આસપાસ સાપ્તાહિક ધોરણે દબાણ બનતા જોયું છે. બેંક્સમાંથી કયા કાઉન્ટર પર કઈ રીતની આપની સલાહ રહેશે? બેંક્સમાં અગેન એક જ પ્રાઇવેટ બેંક છે જે એઝ ઓફ નાઉ સારી લાગી રહી છે ઇન ટર્મ્સ ઓફ જે રીતે ચાર્ટ પ્લેસમેન્ટ છે, એ છે કોટક બેંક છે. કોટક બેંકમાં અગેન જે રીતે ટોપ બનેલા 2300 એના પછી એક પુલબેક પણ આવ્યું છે. કરંટ વીકનો લો અગર આપણે જોઈએ તો 2050 છે, તો કરંટ ભાવેથી અગર 2050 સુધી મળે તો પણ આને બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ થોડો લાંબો રહેશે આની અંદર, અને વ્યૂ પણ 2 થી 3 વીકનો આપણે રાખી શકીએ છીએ. 19 આપણે એક સ્ટોપ લોસ લગાડશું અને પહેલો ટાર્ગેટ 2350 નો રહેશે અને બીજો 2400 નો રહેશે. ઓકે, તો એક કોટક મહિન્દ્રા બેંક ઉપર સલાહ બની રહી છે 2350 અને 2400 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલો. તો આ બેંકમાંથી એક ખાસ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે હવે બેંકની પણ ખાસ કરીને વાત કરી લીધી છે. એફએમસીજી સેક્ટર પર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? અહીંયાના આપણે જો સ્ટોકની વાત કરી લઈએ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટમાં 2%ની ઉપર 2.25%નું આપણે વીકલી ધોરણે દબાણ બનતા જોયું. તો એક કોલપાલનું કાઉન્ટર એવું રહ્યું છે કે જ્યાં પણ આપણને મોટો ઘટાડો દેખાયો છે, લગભગ 7.5%નો સાપ્તાહિક ઘટાડો આ કાઉન્ટરની અંદર આવતો દેખાયો છે. આઈટીસીના રિઝલ્ટ હતા, લગભગ ફ્લેટ જેવું ક્લોઝિંગ આપણે સાપ્તાહિક ધોરણે એનું કહી શકીએ. તો એફએમસીજી સેક્ટરમાંથી કઈ રીતની આપની સલાહ રહેશે? તે એફએમસીજીમાં ટોટલ 2 સ્ટોક સારા લાગી રહ્યા છે. સૌથી પહેલા તો નેસ્લે છે. નેસ્લેમાં આગળ આજે એક સારું મોમેન્ટમ જોવા મળેલું, સપોર્ટથી રિવર્સલ દેખાઈ રહ્યું હતું. 2350 નો સપોર્ટ હતો. તો આની અંદર આપણે નેક્સ્ટ વીક સુધી એટલીસ્ટ 2500 થી લઈને 2550 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ, અને કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે, અને સ્ટોપ લોસ આપણે 2315 ના નીચે લગાડશું ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. અને બીજો છે આઈટીસી છે. આઈટીસી ઘણા ટાઈમથી રેઝિસ્ટન્સ લઈ રહ્યો છે. 440 થી 442 ના અપ્રોક્સિમેટ લેવલ છે, બટ રેઝિસ્ટન્સ લીધા પછી બહુ વધારે નીચે નથી જઈ રહ્યો, અને રેઝિસ્ટન્સના નજીક જ રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ ચાલી રહ્યું છે. 425 અને 440 ના અપ્રોક્સિમેટ ઝોન છે. તો નેક્સ્ટ વીક ડેલી ક્લોઝિંગ 440 ની ઉપર આવે છે, મંડે ટ્યુઝડે મે બી, તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 425 ને નીચે રહેશે અને ટાર્ગેટ 455 નો રહેશે. ઓકે,
ઓકે, તો 455ના ટાર્ગેટ માટે આઈટીસીની અંદર ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. નેસ્લે ઇન્ડિયામાં પણ ખરીદારી કરવાની સલાહ છે 2135ના સ્ટોપ લોસની સાથે. તો આ બે પસંદગી એફએમસીજી સેક્ટરમાંથી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત ટાટા ટેલીનો સ્ટોક પણ આ સપ્તાહમાં આપણે જોયો કે સારો એવો મોટો અપમૂવ અહીંયા આગળ આવતો દેખાયો છે. લગભગ 25% જેવી મજબૂતી આ સપ્તાહમાં આ સ્ટોકે બતાવી છે. તો TTML-ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જીગરજી? TTML જે છે ભલે આપણાને વીકલી ક્લોઝિંગ જોઈએ તો 26-27% દેખાઈ રહી છે અને બોટમથી કાઉન્ટ કરીએ તો ઓલમોસ્ટ આપણાને 50-55% દેખાડી રહ્યા છે. બટ હજી આની અંદર વધારે બાકી છે બીકોઝ જે રીતે પ્રીવિયસ સપોર્ટ હતો 52નો 2023નો, ત્યાંથી જ આપણાને ટ્રિપલ બોટમ કરીને બુલ ડાયવર્જન્સ સાથે એક અપમૂવ જોવા મળ્યો છે. તો નેક્સ્ટ વીક આને નીચે પણ મળે છે 73-72, તો બાય કરવાની જ સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ થોડો નીચે રહેશે બીકોઝ વ્યૂ થોડો લાંબો છે 2 થી 3 મહિનાનો. સ્ટોપ લોસ આપણે 58ના નીચે લગાડશું અને પહેલો ટાર્ગેટ 105નો રહેશે અને બીજો રહેશે 110. ઓકે, તો થોડા ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. TTML ટાટા ટેલીની અંદર 73ની આસપાસ ખરીદો. 58નો સ્ટોપ લોસ, 105થી 110ના ટાર્ગેટ, પણ 2 મહિનાનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. તો આને ખાસ તમે ધ્યાને રાખીને ચાલો. આ ઉપરાંત ગ્રાસિમના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ, જ્યાં આ સપ્તાહમાં 5% જેટલો ઘટાડો આવતો દેખાયો છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ? સિમેન્ટમાંથી જો આપની બીજી કોઈ પસંદગી હોય તો એ પણ જણાવશો. ગ્રાસિમમાં ઓવરઓલ જે રીતે મૂવ આવી ગયો છે છેલ્લા 2-3 મહિનાની અંદર, એના પછી હાયર લેવલ મોમેન્ટમ લૂઝ થતું દેખાય છે. એટલે બાય કરવાની તો સલાહ ડેફિનેટલી નથી. બટ અગર બાઉન્સ આવે છે અરાઉન્ડ 2800 સુધી કે 2750 સુધી, તો પ્રોફિટ બુક કરવાની જ સલાહ રહેશે. ફ્રેશ લોંગ્સ એઝ ઓફ નાઉ નથી કરવાનું. અને બીજો જે સ્ટોક ગમી રહ્યો છે સિમેન્ટમાંથી, એ છે એઝ ઓફ નાઉ અવરલી બેસિસના ચાર્ટ ઉપર ગમી રહ્યો છે, એ છે જેકે સિમેન્ટ છે. જેકે સિમેન્ટમાં સમવેર નિયર અગર નીચેમાં આપણને 5050 સુધી મળે છે તો એ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે એ 4900ની નીચે રહેશે અને ટાર્ગેટ આપણે 5200 થી 300 લઈને ચાલશું. ઓકે, જેકે સિમેન્ટમાં ખરીદારીની સલાહ 5050ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 4900ની નીચેનો સ્ટોપ લોસ, 5250 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આપણે સિમેન્ટ સેક્ટરની વાત કરીએ. અને જીગરજી, આ સાથે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી સાયન્ટ, RVNL, આઈટીસી, નેસ્લે ઇન્ડિયા, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન્સ છે. થેન્ક યુ. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.